નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બંગાળ હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં બોટાદમાં વીએચપીએ આપ્યું આવેદનપત્ર। મસ્તરામ મંદિરથી કલેક્ટર કચેરી સુધી બાઇક રેલી યોજી રાષ્ટ્રપતિ શાસનની કરી માગ। બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં બોટાદમાં વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ પ્રદર્શન કર્યું હતું। બોટાદ જિલ્લા વીએચપી અને બજરંગ દળના આગેવાનોએ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગ કરી છે। શહેરમાં આવેલા મસ્તરામ મંદિર ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા હતા। ત્યાંથી એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી શહેરના મુખ્ય માર્ગો જેવા કે હવેલી ચોક, દીનદયાળ ચોક, ટાવર રોડ, સરકારી હાઈસ્કૂલ અને ખસ રોડ થઈને કલેક્ટર કચેરીએ પહોંચી હતી। કલેક્ટર કચેરી ખાતે કાર્યકરોએ મમતા બેનર્જી હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા। વીએચપીના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું। આવેદનપત્રમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોને રોકવા અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગ કરવામાં આવી હતી। દર્શક મિત્રો, પશ્ચિમ બંગાળમાં ઠેઠ લાંબા થાય છે, પણ તો પછી હારે હારે મણિપુર પણ થવું જોઈએ, કારણ કે મણિપુરમાં જે લોકોની ઉપર અત્યાચાર થાય છે તેઓ હિન્દુ નથી, તેઓ પણ હિન્દુ છે, પરંતુ ત્યાં ભાજપનું શાસન છે, એટલે રાષ્ટ્રપતિ શાસનની વાત તો કરી ના શકાય। તો ખરેખર એ અનુસૂચિત જાતિના લોકો છે અને અનુસૂચિત જાતિના લોકો ઉપર સવર્ણો અત્યાચાર કરે છે। એટલા માટે મણિપુર માટે કોઈ મણિપુરનો મ બોલવા તૈયાર નથી। આ બધા નાટક છે, કારણ કે આ બધા પગારદાર છે। આમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ મહામંત્રી, બજરંગ દળના પ્રમુખ મહામંત્રી આ લોકોને પગાર આપતા હોય છે ભાજપવાળા, એટલે આ લોકો આવા નાટક કરે। અને બીજા જે પાછળ લોકો બિચારા મોતમાં અને મરવામાં એમને કશી ખબર હોતી નથી કે આ લોકો પગાર લઈને કામ કરે છે। એમને ઝંડા અને દંડા પકડાવી દેવામાં આવે છે કે તમે હિન્દુ હિન્દુ, અને ખરેખર જય શ્રી રામના નામે તો આ લોકો કેટલું બધું પાપ કરી રહ્યા છે એ જ ખબર નથી પડતી। અને રામને એટલા બધા વગોવી રહ્યા છે કે ન પૂછો વાત, કારણ કે વાતે વાતે જય શ્રી રામ, જય શ્રી રામ। એટલે ખરેખર લોકો તમે આ બાબતે વિચારો અને આજે હારે જે જાય છે એ પણ વિચારે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।